રંગીતભાઈ, તમે બગદાણા મુદ્દે આંદોલન કર્યું હતું ત્યારે કહેવાતું હતું કે આ લડાઈ સમાજ માટે છે. તો પછી અંતે વાત કોંગ્રેસના ખેસ પર જ કેમ આવી અને અટકી? શું સમાજ માટે લડવા માટે કોઈ રાજકીય પક્ષનો સિક્કો જરૂરી છે? સમાજ માટે સમાજે મારી હારે અન્યાય થયો હતો એટલે સમાજ મારી સાથે હતો, બરોબર. એ મારી વ્યક્તિગત મેટર હતી, કોઈ સમાજની નહોતી કે કોઈ આહિર સમાજ જોડે નહોતી, બરોબર. એ લોકોએ મારી ઉપર હુમલો કરાયો હતો, જે મેટર બની હતી મારી ને એની હતી, એ કોઈ આહિર સમાજ જોડે નહોતી, બરોબર. રહી વાત એ તો ત્યાર પછી જે મારી ઉપર હુમલો કરાયો એમાં જે એક મહિનો સતત આખા સમાજને દોડાદોડી કરવી પડી. ત્યાર પછીની તમે જેટલી ઘટનાઓ લ્યો છો કે ભાઈ આણંદની હોય, અત્યારે રાજકોટની લ્યો તમે, ત્યાર પછી આપણે બોટાદમાં જે ઘટનાઓ બની છે તો કોઈને ન્યાય મળતો નથી. હું બધી જગ્યાએ ગયો છું, બરોબર. તો વારે સમાજને કોઈ પણ મેટર થાય તો આ સરકારની અંદર વારે શું સમાજને રસ્તા ઉપર લાવવાનો, જે કાંઈ બન્યું હોય તો એની એફઆઈઆર નોંધે, એફઆઈઆર ઉપર તપાસ થાય. કોઈ વસ્તુ આ સરકારની અંદર થતી નથી. તો વારે સમાજને ક્યાં આગળ કરો? કોઈ પણ સમાજની વાત હોય, નકરી કોળી સમાજની વાત નથી, અન્ય સમાજ ઉપર પણ ઘણું બધું બને છે. તો કોઈ નાના માણસો હોય, આગેવાનો કોઈના હોય ન હોય તો એને તો શું દબાઈને આમનામ જ રહેવાનું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.